મહુવાના નિવૃત્તિ ધામ ખાતે સરસ્વતી મહિલા મંડળની બહેનો દ્વારા હોળીના તહેવારોને લઈ રસિયા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું। તો ખાસ નિવૃત્તિ ધામના ટ્રસ્ટી અનંતરાય મહેતા અને મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા। મહુવાના નિવૃત્તિ ધામ ખાતે હોળીના તહેવારોને લઈ રસિયા મનોરથનું આયોજન સરસ્વતી મહિલા મંડળની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું। જે લોકો નિવૃત્ત છે, જે વડીલોના જીવનના રંગો સમય સાથે ઓછા થયા છે, આવા વડીલોના જીવનને રંગીન બનાવવા અને જીવનમાં રંગો પૂરવા સરસ્વતી મહિલા મંડળની બહેનો દ્વારા મહુવાના નિવૃત્તિ ધામ એટલે કે વૃદ્ધાશ્રમ ખાતે રસિયા મનોરથનું આયોજન હોળીના તહેવારોને લઈ કરવામાં આવ્યું હતું। સંગીતમય, રંગીન અને ધાર્મિક રસિયા મનોરથના આયોજનમાં ખાસ નિવૃત્તિ ધામના ટ્રસ્ટી અનંતરાય મહેતા મુંબઈથી આવી પહોંચ્યા હતા। તો મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા આ રસિયા મનોરથમાં આવી રંગીન ઉજવણીના સહભાગી થયા હતા। હોળીનો તહેવાર આવે એટલે વ્રજની હોળી અને રાધા કૃષ્ણને યાદ કરવા જ પડે, ત્યારે આ યોજાયેલા રસિયા મનોરથ કાર્યક્રમમાં નિવૃત્તિ ધામ વ્રજભૂમિ બની ગયું હતું। તો સત્સંગી બહેનો માથે સાપો બાંધી કૃષ્ણ બન્યા, તો નૃત્ય સાથે રંગ ઉડાડી રાધા પણ ઝૂમી ઉઠ્યા હતા। ટ્રસ્ટી એવા અનંતરાય મહેતા, પ્રમુખ શ્રી ચાંદનીબેન મહેતા, તો અન્ય મહિલા મંડળની બહેનો પણ રસિયા ગાઈને ઝૂમી ઉઠ્યા હતા। રસિયા મનોરથ વ્રજભૂમિમાં ઉજવાતો હોય તેવો માહોલ સર્જાયો હતો। એકબીજા પર અબીલ ગુલાલની છોડો ઉડાડી નિવૃત્તિ ધામનું વાતાવરણ રંગીન બનાવ્યું હતું। તો મહિલા મંડળ દ્વારા એકબીજા પર ફૂલો ઉડાડી રંગરસિયા મનોરથની પૂર્ણાહુતિ કરી હતી। રસિયા મનોરથના આ કાર્યક્રમમાં ટ્રસ્ટી એવા અનંતરાય મહેતા, મહિલા મંડળની સભ્યો ધરતીબેન, જયાબેન ચોટલિયા, પ્રીતલબેન મહેતા, જયશ્રીબેન ભટ્ટ, તો સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ ભાવના બામણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સરસ્વતી મહિલા ગ્રુપના જયશ્રીબેન ભટ્ટ, કેતકીબેન દેસાઈ, ટ્રસ્ટી કિશોરભાઈ મુછાળાઓએ કાર્યક્રમને સફળ કરવા જહેમત ઉઠાવી હતી। અંતમાં વ્રજવાસી કૃષ્ણની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટી સહિતના તમામ ઉપસ્થિત મહેમાનો જોડાયા હતા। તો હોળીના તહેવારોને અનુસંધાને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો 11 હોય તે નિમિત્તે સુંદર જલપાનની વ્યવસ્થા કરવામાં આવી હતી। ટૂંકમાં રસિયા મનોરથને લઈ નિવૃત્તિ ધામ વ્રજભૂમિ બની ગયું હતું। બેન અહીંયા ખાસ અમારા આમંત્રણને માન આપીને આપ પધાર્યા। તમે બધાએ એક નાનકડી વાતમાંથી આજનો સરસ મજાનો કાર્યક્રમ કર્યો અહીંયા અમારા વૃદ્ધાશ્રમમાં। આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ અમે બધા। અમારો આ જે વૃદ્ધાશ્રમ છે એ અમારું નથી, આ તમારું છે, કારણ કે અમે તો 2-4 દિવસ આવીએ, તમે અહીંયા તમારું છે। એટલે જ્યારે જ્યારે આવી કઈ પ્રવૃત્તિ તમને હોય તો કેતકીબેનને તો ખબર છે, આ અમારું વૃદ્ધાશ્રમ આપણું છે। એટલે આવી કઈ પણ સારી પ્રવૃત્તિ હોય અમારા બધા માટે આપ સૌ પધારો અને આવી પ્રવૃત્તિમાં અમારી સાથે જોડાઓ। અમે તો એટલું જ કહીએ છીએ કે માના કી સંસાર કો ગુલजार ન કર સકે હમ, માના કી સંસાર કો ગુલजार ન કર સકે હમ, કાંટે તો કમ કર સકે જહાં સે ગુજરે હમ। મારું ગામ, મારું ઘર, મારું કુટુંબ એટલાનું પણ આપણે સારું કામ કરીએ તો આખા દેશનો ઉદ્ધાર થઈ શકે એમ છે। મને તો નવાઈ લાગે, એટલી નાની ઉંમરમાં બેનને સેવા કરવાના ભાવ જે જાગ્યા છે એ ખરેખર આનંદની વાત છે। અને ખૂબ ખૂબ સૌ આપણને બધાને એમનો લાભ મળે અને આપ સૌ જે ઠાકોરજીની યાદ કરો છો, આપને બધાને લાલો ખૂબ ખૂબ સુખ, સમૃદ્ધિ, તંદુરસ્તી આપે એવી અમે પ્રાર્થના કરીએ। બેને કહ્યું કે મને આશીર્વાદ આપો, તો કારણ કે હું લેક્ચરર છું અને આ ટીચર છે અમારા મેડમ, એટલે બેલ ન પડે ત્યાં સુધી અમારું ચાલ્યા કરે। એટલે હવે તમને હું એટલું કહું કે ફૂલો કી હર કલી ખુશ્બુ દે આપકો, फूलों की हर कली खुशबू दे आपको, पानी की हर बूंद
ताजगी दे आपको, सूरज की हर किरण रोशनी दे आपको। हम तो कुछ देने के काबिल नहीं है, हम तो कुछ देने के काबिल नहीं है, ऊपर वाला सब खुशी दे आपको, सब खुशी दे आपको, सब खुशी दे आपको।